છેલ્લું ગામ છે લદ્દાખનું, એવું જે હોટલવાળાએ કીધું. અને જે હોટલમાં અમે જમતા હતા ને એ પણ લદ્દાખની છેલ્લું ગામ ને છેલ્લી હોટલમાં અમે જમતા હતા. ભાઈ હિલ ઇઝ એક્સપ્લેન. I don't know. I don't know. It's too much. Too much. ગુડ મોર્નિંગ દોસ્તો. તો સવારમાં આવ્યો ભાઈ, આપણે ટેન્ટ તો જકવાનું બાકી છે. ભાઈ તો પેક કરી લીધું, નાસ્તો કરવા આવી ગયો ને મારા માટે બ્લેક ટી બનાવી ગયું, પી લઈએ. 7 વાગી ગયા છે, મસ્ત તડકો નીકળી ગયો છે ને મેં હજી મોઢું નથી, પેલા ફ્રેશ થઈ જાવ ને પછી ફટાફટ સામાન પેક કરીએ. નાસ્તો કરીને અમે છે ને ભાઈ હજી તો થોડોક સામાન પેક કરી એકા છે. અત્યારે 8 વાગી ગયા છે અને ભાઈ ફ્રેશ થવા ગયો છે. બાકી એટલો સામાન છે મારી પાસે, જો એટલો આય મારું છે ને જેટલો બહુ વાર લાગે પેક કરતા. અને ભાઈએ જ એટલો સામાન છે એની પાસે ને એટલો એને પેક કરી દીધો છે. ભાઈની સાયકલ છે અને ભાઈ ક્યાંથી છે ખબર છે? ઇઝરાયલથી. અને કાલે અમે મતલબ 1-2 કલાક લગી બે વાતો જ કરતા હતા. તો ભાઈ મને શું ખબર છે, પાકિસ્તાન ઇઝ નોટ લાઈક બ્રો, ધીસ ઇઝ થિંકિંગ ઇઝ ધ રોંગ. मैंने कहा क्या हो गया? મને કે જમ્મુ કાશ્મીરના લોકો છે ને યાર ઊંધું જ વિચારે છે બધાને, મતલબમાં ગલત નજરથી બધા જોવે છે. મને ના ગમ્યું જમ્મુ કાશ્મીરમાં, એમ કહેતો હતો મને. હું કહું ભાઈ તને અમારા ઇન્ડિયાવાળાને ઘણા જ નથી ગમતું. હું કહું જમ્મુ કાશ્મીરમાં તો એરિયા થોડો કોલો છે ને એટલે એ કહે કે મુસલમાન ઇઝ નોટ લાઈક મી. હું કહું યાર એવું ના હોય, ઇન્ડિયામાં 50% મુસલમાન લોકો સારા છે, ઘણા લોકો હું કહું બહુ દિલના સારા છે. પછી મેં એને શેર કર્યું મારા વિશે, તો કે ઓ રિયલી. બંને ભાઈ જો ખાધું અને હવે સામાન થોડો સુકાઈ જાય ને પેક કરી ને પછી નીકળીએ મનાલી સાઈડ. તો હવે અમે નીકળીએ છીએ ફાઇનલી, સામાન પેક થઈ ગયો છે. ભાઈ હવે જાય છે ને હવે અમારે જશે મનાલી સાઈડ. અહીંથી 400 કિલોમીટર છે. હવે જોઈએ છે શું થાય આગળ. બાકી કરતા રહીશું 2-3 દી લગન કેમ્પિંગ. આજે સામાન થોડોક વધી ગયો છે, 2-3 બોટલો વધારે લઈ લીધી છે. હું તો કહું જે લોકોને બોડી ફિટનેસ કરવી હોય ને એ લોકો છે ને ભાઈ ડેઈલી સવારમાં ચણા ખાવાનું શરૂ કરી દે, સાંજે પલાળી દે, સવારમાં ખાઈ લે, નિમક થોડું નાખી દે, બેસ્ટ ઓપ્શન. અને ભાઈ છે ને હકીકતમાં ઇન્ડિયન આર્મી ડેઈલી ચણા ખાય છે, ડેઈલી. ઘણા લોકો ના થોડી ને હું કહી દઉં. ધીમે ધીમે કરતા છે ને ઉપર એમ ચડાવ આવે છે. હાલત ટાઈટ થતી જાય છે. 5 કિલોમીટર તો અમે છે ને મેં અને ભાઈએ છે ને કમ્પ્લીટ કરી લીધું. ભાઈ સાહેબ શું ચડાવ છે, મગજ જ કામ નહીં કરતું. ચારો તરફ જોશો મોટા મોટા ડુંગરા જ છે. અહીંથી આમ ઉપર જ આવશે, જોશો ફૂલ હાર્ડવર્ક. પહોંચી ગયા છે રૂમ છે અને ભાઈ ભૂખ લાગી છે, 1 વાગી ગયો છે. એટલે મેં બનાવી રોટી અને અમારે ભાઈ હે બ્રધર ઇઝ ઇન્ફોર્મેશન ઇઝ 40 કિલોમીટર ઇઝ અપર. નોટ ઇઝી. ભાઈ હજી એમાં છે ને 40 કિલોમીટર છે ને અમારે આમ ચડવાનું છે ને પછી ત્યાંથી ડાઉન. ધીસ ઇઝ 40 કિલોમીટર અપર ઇઝ ડાઉન. हाँ फिर अपर डाउन इज नॉर्मल. ओ मैप करके एंड आफ्टर डाउन. યા 14,000 ફીટ ઉપર છે મેં અત્યારે. 3 કિલોમીટર સાયકલ ચડાવી છે ને હાલત હવે ટાઈટ થઈ ગઈ છે ભાઈ. 28 કિલોમીટર છે ને ચડાવવાના છે. આ ઉપર હતા ધીમે ધીમે કરતા. આ ગામમાં રોકાણા હતા, અમે નાસ્તો કર્યો જેમાં થાય. છેલ્લું ગામ છે લદ્દાખનું, એવું જે હોટલવાળાએ કીધું. ને જે હોટલમાં અમે જમતા હતા ને એ પણ લદ્દાખની છેલ્લું ગામ ને છેલ્લી હોટલમાં અમે જમતા હતા. અને હવે ધીમે ધીમે સાયકલ ચલાવીએ છીએ. ભાઈ હજી બસ જસ્ટ વળ્યો છે. એ છે ને વધારે થાકી જાય તો બેકા બીજા એડજસ્ટ કરતા જાય કસમથી યાર. એક વાત તો હકીકત કહું કે જો હું એકલો હોત ને તો કંટાળી જાત અને હું સાયકલ ચલાવી જ ના શકત. બટ બે સાથે છે ને તો એકા બીજા ધીમે ધીમે સાયકલ ચલાવીએ છીએ. અને મોસમ છે ને ભાઈ ખરાબ થતું જાય છે હાલમાં. અત્યારે પવન તો આવે. આ જોશો આગળ ભાઈ ને એ સાઈડે જવાનું છે.
મહાદેવનું નામ લીધું. મોસમ તો ભાઈ હાવ ખરાબ થઈ ગયું હતું, ધીમે ધીમે ઠીક થઈ ગયું. બટ ભાઈ જોઈને છે ને ચક્કર આવે છે. આ હિલ જોઉં છો? ઓ ભાઈ આખો હિલ ચડવાનું છે. આમ જો ઉપર રસ્તા દેખાય છે, અહીંથી આવવાનું છે આમ પાછળ, ફરતું 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 અહીંયા આવવાનું છે. ને મારો ભાઈ તો બ્રધર હિલ ઇઝ એક્સપ્લેન. I don't know. I don't know. I don't know. It's too much. Oh. What is this? You need go. 1, 2, 3, 4, 5, 6. Yeah, 6 in the top. yeah. It's too much. Too much. Hill is complete but down. Power of down. Only down. ભાઈ આવું તમે જિંદગીમાં ક્યારે નથી વિચાર્યું કે આવી જગ્યાએ આવીએ ને આવી હાલત થાય. સવારના ચડાવીએ છીએ એવું છે રસ્તો ને જ્યાં એટલું ચડવાનું છે. જ્યાં ભાઈ છે ને ઇઝરાયલથી છે, બટ આ બહુ મસ્ત માણસ છે અને અમને બેને મતલબ એટલું જામી ગયું ને કે અમે બે છે ને હારે હારે મોજ કરતાં કરતાં જઈએ છીએ. અને બીજું કે મતલબમાં છે ને એને હિન્દી મતલબ ઓછું ફાવે, ઇંગ્લિશમાં વાત કરે. ઇંગ્લિશ કઈ વાત, ઇઝરાયલ ઇંગ્લિશમાં વાત કરે તો મતલબ ખબર જ ના પડે શું વાત કરે. એક આગળ છે ને હોટલમાં જમવા બેઠા હતા ને તો મતલબ એ ગયા વર્ષે આવ્યો હશે એ હોટલે, અને હોટલવાળા પૈસા નહીં લીધા હોય, રાતે રોકાણો છે એટલે. તો આ વર્ષે આવ્યો ને તો કે હું તમને પૈસા આપું એમ. તો ભાઈ કેટલી ઘણી વાત કરી, હોટલવાળાને કાંઈ સમજાય જ નહીં. હોટલવાળો પછી મને કહે ભાઈ આપ बताओ ना क्या बोल रहा है, मेरे को समझ नहीं आ रहा. પછી મેં કીધું ભાઈ ક્યાં હુઆ, તો ફિર ભાઈએ મને કીધું કે યાર આવી રીતના હતું. તો પછી હોટલવાળાએ કીધું કે નહીં, અમે ગયા વર્ષે ઘણા લોકોને મતલબ ફ્રીમાં રહેવા દીધા હતા, એટલે અમે છે ને એ અમારા પૈસા નહીં જોતા. પછી અમે જમવાના પૈસા આપ્યા. કસમ કે આ હિલ કાંઈ નાનો મોટો નથી, ત્યાંથી 2-3 કિલોમીટરથી ચડી જાય. 26 કિલોમીટર છે આ હિલ ચડવાનું. ભાઈ સાહેબ હાલત ખરાબ થઈ જવાનું છે આજ. ને એમાંય છે ને ભાઈ શરીર થોડુંક ડાઉન થઈ ગયું છે ને અત્યારે કેટલા 4 વાગો આવી ગયા છે ને સવારના છે ને ભાઈ ડુંગરા ચડાવીએ છીએ એટલે હાલત છે ને થોડી ટાઈટ થવા માંડી ઉપર ચડશું ત્યાં. કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું ને બરફ છે આજુબાજુમાં, સ્નોફોલ છે તો ઠંડી હવા જ ફેંકે છે. 4 કિલોમીટર સાયકલ ચલાવી લીધી છે, બટ હવે અત્યારે વાગી હશે 4:30 અને હજી છે 22 કિલોમીટર. 1 ફરતું ફરતું આવવાનું, 2 બસ ફરતું ફરતું જવાનું, 3 બસ એની ઉપર તમને દેખાઈશ. જો અહીંયા છે ને અહીંયા 2 છે હજી. એટલા માટે નક્કી કર્યું છે કે જો અત્યારે ચડ્યા ને અમે રાતે 11-12 વાગી જશે ને, બીજું કે અમે બહુ હેરાન થઈ જશે. એટલા માટે નક્કી કર્યું છે કે અહીંયા અમે કેમ્પિંગ કરશું અને સવારમાં મોર્નિંગમાં ફ્રેશ થઈ નિરાંતે ચડશું, એટલે મને હેરાન ના થવું પડે. ઉપર તો જાનવર જોવા મળે જો તો. ભાઈ સાહેબ રિક્સ ના લેવાય રાતના, એટલા માટે મોર્નિંગમાં ચડજો. અત્યારે છે ને મતલબમાં આ જગ્યાએ અમે કેમ્પિંગ કરીએ. મસ્ત મજાનું વ્યૂ છે, તો પાણી પણ નેચરલ છે, તો વિચાર્યું છે કે અહીંયા અમે કેમ્પિંગ કરશું. હું છે ને પહેલાં ગુજરાતની વાત કરતો, પછી હિન્દીમાં આવ્યો ને આ ભાઈ સાથે રહી ને હું ઇંગ્લિશમાં વાત કરવા માંડ્યો છે. અમુક તો મારી પાસે ને ઇંગ્લિશ તૂટી ફૂટી જાય છે, બટ હા એટલી તો ઇંગ્લિશ આવડે છે કે સામેવાળા વ્યક્તિને સમજાવી શકીએ.
થોડીક વાર તો ગેમ રમતા હતા, ભાઈ સાથે કંઈક નવું નવું શીખતા હતા, અને પછી ટેન્ટ લગાવ્યા છીએ. તૈયાર થઈ ગયા છે મારા ટેન્ટ. ઓર હવે બનાવશું મેં ખાવાનું. અને મિત્રો આજે હું શું બનાવવાનું છે ખબર છે? કાલે તો મેં મેગી બનાવી હતી. આજે જો આજે દાલ ચાવલ અને ડુંગળી બટાટા મિક્સ કરીને વઘારિયા ભાત બનાવવાના છે. આ ટાઢું પાણી એટલું છે ને ભાઈ, વાત જ તું સમાજ, એટલો નજારો સુંદર લાગે છે ને. આમ જો ભાઈ, એટલું જ છે ને આ નજારો. કસમથી કામમાં જો કોઈક નાહી લીધું ને ડાયરેક્ટ હોસ્પિટલ ભેગો થઈ જાય. કસમથી એટલું પાણી ટાઢું છે. હું પાણી પીવું છું ને તે આ પાણીને ગરમ કરીને પીવું છું, વિચારી લો. નકર આપને પણ કફ થઈ જાય એટલા માટે. અને અત્યારે તો ભાઈએ કરી દીધું ખાવાનું શરૂ બનાવવાનું. ચાલો આપણે પણ શરૂઆત કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો. બાકી સપોર્ટ કરતા રહેજો. અને હા, કોમેન્ટમાં જય દ્વારકાથી જય સોમનાથ તો લખવાનું ના જ ભૂલતા હો. બાકી મળીએ નવા વ્લોગ સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય ભારત. બાકી હસતા રહેજો, હસાવતા રહેજો અને મોજ કરતા રહેજો.